વચનામૃત ગઢડા મધ્ય 19 ભાગ 2 લિખાવિંત સ્વામી શ્રી સહજાનંદજી મહારાજના સર્વ પરમાંશ તથા સર્વ સત્સંગી ભાઈ ભાઈ નારાયણ વાંચજો. બીજું અમારી આજ્ઞા એમ છે જે શ્રી કૃષ્ણ નારાયણ એવા જે પુરુષોત્તમ ભગવાન તેના જે અવતાર તે ધર્મના સ્થાપનને અર્થે તથા બ્રહ્મચર્ય અહિંસાદિક ધર્મ આત્મનિષ્ઠા વૈરાગ્યને માત્મે સહિત ભક્તિ એ 4 ગુણે સંપન્ન એવા જે પોતાના એકાંતિક ભક્ત તેને દર્શન દેવાને અર્થે ને તેમની રક્ષા કરવાને અર્થે તથા અધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે દેવ મનુષ્યાદિકને વિશે થાય છે. તે અવતારને વિશે પતિવ્રતાના જેવી અનન્યપણે નિષ્ઠા રાખવી, જેમ સીતાજીને શ્રી રામચંદ્રને વિશે નિર્દોષપણે નિષ્ઠા હતી તેમ નિષ્ઠા રાખવી, અને એવા જે ભગવાન તેની હેતે કરીને માનસે પૂજા કરવી તથા દેહે કરીને 9 પ્રકારે ભક્તિ કરવી, અને જો એ શ્રી કૃષ્ણ નારાયણના અવતાર પૃથ્વીને વિશે પ્રગટ ન હોય તો તેની જે પ્રતિમા તેની પૂજા મને કરીને તથા દેહે કરીને ચંદન પુષ્પ તુલસી આદિક સામગ્રી વતે કરવી, પણ ભગવાન વિના બીજા દેવની ઉપાસના ન કરવી, અને જો બીજા દેવની ઉપાસના કરીએ તો તેમાં મોટો દોષ લાગે છે ને પતિવ્રતાપણું જાય છે ને વેશ્યાના જેવી ભક્તિ થાય છે. માટે ભગવાનને વિશે સીતા ને રૂકમણીના જેવી ભક્તિ કરવી, અને તે ભગવાનનું જ ધ્યાન કરવું, અને તે વિના બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. બીજું જે સાધુ સિદ્ધ ગતિને પામ્યા હોય ને સમાધિનિષ્ઠ હોય તેનું પણ ધ્યાન ન કરવું, અને સર્વેને પોતપોતાના વર્ણાશ્રમ ધર્મને વિશે દ્રઢપણે વર્તવું. બીજું આજે અમારી આજ્ઞા છે તેને જે પુરુષ દ્રઢપણે પાળશે તેને શ્રી કૃષ્ણ નારાયણને વિશે નારદના જેવી દ્રઢ ભક્તિ થશે, અને આ અમારી આજ્ઞાને જે સ્ત્રી માનશે તેને શ્રી કૃષ્ણ નારાયણને વિશે લક્ષ્મીજી તથા રાધિકાજી આદિક જે ગોપીઓ તેના જેવી ભક્તિ થશે, અને આ અમારા વચનને જે નહીં માને તેની ભક્તિ વેશ્યાના જેવી થશે. સંવત 1878 માક્ષરવદી 14ને દિવસ લખ્યો છે, એવી રીતે કાગળ લખીને દેશ દેશના સત્સંગે પ્રત્યે મોકલાવ્યો. સહજાનંદ
सहजानंद सहजानंद अधिक प्यारे मोहे प्रगट सहजानंद प्रगट सहजानंद 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 अधिक प्यारे मोहे प्रगट सहजानंद 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 एहि बिन अधक्षण कल न परत है एहि बिन अधक्षण कल न परत है ज्यों चकोर गति चंद सहजानंद 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 अधिक प्यारे मोहे प्रगट सहजानंद 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 चित्त के चोर मोहे जादू कीनो चित्त के चोर मोहे जादू कीनो डारी गयो ब्रह्म फंद सहजानंद 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 जानवी तीरे कूप खोदत है जानवी तीरे कूप खोदत है परोक्ष भजे सो मति मंद मति मंद मति मंद मति मंद अधिक प्यारे मोहे प्रगट सहजानंद 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 मुक्तानंद मिटत रहे अद्वित मुक्तानंद मिटत रहे अद्वित स्वयं प्रभु सहजानंद 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 अधिक प्यारे मोहे प्रगट
સહજાનંદ સહજાનંદ સહજાનંદ. સ્વામિનારાયણ ભગવાને વાત કરી એ સભામાં બેઠેલા એ બધાએ સાંભળી અને એ શ્રી મહારાજ વાત કરે એ તરત લખાઈ જાય એ વાત આ બ્રહ્માંડમાં ક્યાંય મળે નહીં. પછી શ્રી મહારાજે ઘણા જ કાગળો લખ્યા છે. એ કાગળો સચવાઈ રહ્યા છે અને એ છપાઈને બહાર પણ પડેલા છે. જાત જાતના લખેલા છે, જેમાં અમુક માણસને સમજ ના પડે એવા પણ કાગળો લખેલા છે. એ આત્માના વિજ્ઞાન ઉપર લખાયેલા છે, ભજન ઉપર લખાયેલા છે, ધ્યાન ઉપર લખાયેલા છે, સ્મરણ ઉપર લખાયેલા છે. બહુ જાતના કાગળ લખાયેલા છે. પણ આ કાગળની આખી રીત થોડીક જુદી છે. ભગવાનને કાગળ લખો અને સુખ સ્વામીને કોઈ શરીરમાં તાવ કે એવું આવ્યું હોય તોય ભગવાન કહે છે એમને બોલાવી લાવો અને એની મોર છાપો વાગે, મોખરે એની છાપ વાગે શ્રીમાનની. કયે દિવસે લખ્યો એ પણ લખાય. આ કાગળ આટલા દિવસ માનો પછી ન માનો એવું પણ આજ્ઞાઓ લખેલી હોય. હવે એ કાગળ લખાઈ જાય તે દાડે આ પોસ્ટ નહીં, કંઈ વ્યવસાયની આ જાતની, પણ આનાથી વધારે શ્રેષ્ઠ વ્યવસ્થા હતી. આ કાગળ તો ક્યાંય ગેરવલ્લે પડે, આ ગેરવલ્લે પડવાનો જ નહીં. એ લખાઈ જાય, એની નકલો થઈ જાય, પછી એ લખાઈ જાય એના પાછા ખેપિયા હોય, એ ખેપ કરનારા. એ આ ગામ પહોંચાડે, એ ગામથી પેલો 10 ગામ 20 ગામ પહોંચાડવાનું નક્કી કરેલો એ પહોંચાડી દે. ઘોડા પર જાય પણ શ્રીમાનો સંદેશો આખા દેશમાં પહોંચી જાય. ઠેઠ ધરમપુરથી માંડીને ઠેઠ કચ્છના છેડા સુધી એના સંદેશા જતા રહે. એટલા એના કાગળ છૂટે. એ કાગળો હજુ રાખી મૂકવામાં આવેલા છે. હવે ભગવાન સ્વામિનારાયણ પોતે લખાવે છે, એમાં પરમહંસનું નામ લખ્યું છે. પરમહંસ એટલે જેની પાસે ભગવાન સ્વામિનારાયણનું રૂપ, આકાર અને એનું જ્ઞાન એ સિવાયની પાસે કંઈ નહીં, એનું નામ છે પરમહંસ. એ આ બ્રહ્માંડમાં આપણે એમના નામ સાંભળીએ છીએ, એમના લક્ષણો સાંભળીએ, પણ એને મૂર્તિમાન આપણે જોયા નથી. પણ એને જોઈને માણસ ઓગળી જાય. રાજા મહારાજા હોય પણ આને જોવા જોઈએ. એનો આત્મા પરમેશ્વરના યોગમાં રહેતો એ પરમહંસ હતો. જે ભગવાન સ્વામિનારાયણે એક દિવસમાં કાલવાણીમાં 500 પરમહંસ કર્યા છે. એક પરમહંસ અત્યારે થઈ શકે નહીં માયલો. એ એમણે કર્યા, એનું નામ લખ્યું. પછી સર્વે સત્સંગી બાય ભાઈ. હવે સત્સંગી સર્વે જેટલા ભગવાન સ્વામિનારાયણને માનનારા છે એ બધા જ બાય અને ભાઈ એ મારા નારાયણ વાંચજો. નારાયણ વાંચજો. જે નારાયણ છે એ જ કહે છે મારું નામ લેજો. એ ઘણો કિંમતી કહેવાય, બહુ જ. એ પોતે પુરુષોત્તમ નારાયણ છે. એ કહે છે હું તમને નારાયણ કહું છું, તમે એ નારાયણ વાંચજો મારા. બીજું એ કહે છે અમારી એક આજ્ઞા છે. ત્યારે શ્રીમાના જે વચનો છે એ મોટા ભાગના નીચે નહોતા પડવા દેતા, સીધા આત્મામાં ઉતાર દેતા. લખાણમાં પછી ઉતારવાનો, સીધો આત્મામાં ઉતાર દેવાનો. એટલું એમના વચનો છે કિંમતી ગણાતા. જે કંઈ છે એના વચનથી જ છે. એટલે સ્વામિનારાયણ ભગવાનની કોઈ પણ આજ્ઞા વછૂટે નીકળે એટલે તરત એને પાળવાનું. ભગવાન સ્વામિનારાયણ એમ નામ દેશે શ્રી કૃષ્ણ નારાયણ અને પુરુષોત્તમ નારાયણ. એટલે નામ ગમે તેટલા બદલાય, પુરુષોત્તમનો આકાર બદલાતો નથી, એનો એ જ રહેશે. સ્વામી સહજાનંદજી આવે તો એ, સ્વામિનારાયણ આવે તો એ, શ્રી કૃષ્ણ નારાયણ આવે તો એ, પુરુષોત્તમ નારાયણ આવે તો એ આકાર બદલતો નથી. એટલે નામથી માણસો આકાર બદલે ના, આમાં આકાર બદલે જ નહીં, એને ખબર છે બધાને જ. ભગવાન સ્વામિનારાયણનો જે અવતાર થયો એ શા માટે થયો? તો કે એને ધર્મની સ્થાપના કરી. ધર્મ કોને કહેવાય? કે કલ્યાણ થાય એને.
જેનું પાળે એટલે રૂડું થાય એનું નામ ધર્મ કહેવાય છે. એ ભગવાન સ્વામિનારાયણે સ્થાપ્યો, બ્રહ્મચર્ય વ્રત સ્થાપ્યો અને આત્મનિષ્ઠા જે અહિંસા છે એને સ્થાપી. આ સંપ્રદાયમાં અહિંસા છે કે કેવી એમણે થાપી, જે દુનિયામાં એનો ઉલ્લેખ કોઈનાથી થઈ શકે નહીં એટલી થાપી. એને જૂ માકડ સાચરને તમે મારતા નહીં. ભગવાન સ્વામિનારાયણે આત્મનિષ્ઠા થાપી અને એવા એને એકાંતિક ભક્ત કર્યા. એને દર્શન દેવાને પધારે. અહીંયા મત્તાબા હોય છે, જેમ ધર્મદેવને ભક્તિ માતા એટલો બધો પ્રયત્ન કર્યો, ત્યાં ભગવાન પ્રગટ થયેલા છે. એને જ્યાં જવું ઘટે ત્યાં જાય. દાદા ખાચરના પિતા એબલ રાજાએ 7 વખત ભાગવત સાંભળ્યું પુરોહિતને બોલાવીને. એણે કહ્યું હવે ભગવાનનો અવતાર થવો જ જોઈએ, એવો સમય આવી ગયો છે. એ ભગવાન સ્વામિનારાયણ એ દર્શન દેવાને અર્થે પધાર્યા અને તેમની રક્ષા કરી. જે ભગવાનના ભગત એની રક્ષા કરી. એ કેટલી રક્ષા કરી? તો કે એ તો અમાપ રક્ષા કરી. જેટલી જેની તમે રક્ષા સાંભળો છો એ એકાંતિક ભક્તો છે એની થઈ છે. એને અધર્મનો ઉચ્છેદ કર્યો, એ કોઈનાથી થાય નહીં. ધર્મ પળાય ખરો પણ અધર્મનો ઉચ્છેદ કોઈ કરી શકે નહીં. એ ભગવાનથી જ થાય. એ કેટલો ઉચ્છેદ કર્યો છે એના ગ્રંથોમાં લખાણો, કેટલી માથાકૂટ કરી. નરાધર્મીઓ ધર્મને નામે અધર્મ ફેલાવેલો એટલે કોઈને સમજ પણ પડે નહીં, એ ભગવાનને બહાર કાઢેલો છે. એટલો અધર્મ એટલે બધું ઊંધું એમણે કાઢેલું છે. એને અત્યારે સમજાવતો નથી, પણ જે તમે શ્રેષ્ઠ સ્થાનો થયા ત્યાં અધર્મ કાઢ્યા પછી થયેલા છે. એ અધર્મ કોઈનાથી ન જાય. કોઈ માણસ ધર્મ પાળી શકે કે કીધું હોય ભગવાને, આ કોઈનાથી ખસે જ નહીં. શ્રીજી મહારાજે અધર્મનો ઉચ્છેદ કરતા એને હજારો માસ મારવા આવેલા, એ કોણ જાય? જે સાધુનું દર્શન આ બ્રહ્માંડમાં દુર્લભ એને મારવા આવ્યા છે, એ કેટલો અધર્મ. શ્રી મહારાજ યજ્ઞ કરે છે તેનો નાશ કરવા ઠેરાવેલા, કેટલો અધર્મ એ એને નાશ કરેલો છે. એક કોઈનાથી આ બ્રહ્માંડમાં બને નહીં. એક અધર્મી માણસ હોય એને સ્વધર્મી બનાવવો એ કોઈનું કામ નહીં. કોઈ સારો માણસ હોય એને સત્સંગ કરાવે, આ અધર્મીને ન થાય. એટલા અધર્મીઓની સામે આવ્યા અને સામે પૂરે ચાલ્યા. અત્યારે આપણે ગામડામાં જે આપણે પગે લાગે ને આ જોડે જે જમવાનું પેણે તો ઢેખડા વછૂટે, એમાં કયો જાય? એમાં વરઘોડો જા, આ જાય એટલે મારવા તૈયાર થઈ જાય, એ જ એનો વરઘોડો અને એ જ એની શોભાયાત્રા. આમાં કયો જાય? અધર્મ છે એટલો ભગવાને ખંડન કર્યો. ભગવાન સ્વામિનારાયણને મારવાના ઘણા પ્રયોગ કર્યા અધર્મીઓએ. એ પુરુષોત્તમ હોવાને કારણે એને કાંઈ થયું નહીં. જો અમે માણસ હોય તો ત્યાં ખલાસ થઈ ગયેલો હોય, પણ આ પુરુષોત્તમ હોવાને કારણે, એની સર્વશક્તિ એમની પાસે હોવાને કારણે એ કાંઈ બની શક્યું નહીં. એટલો અધર્મ. ભગવાન સ્વામિનારાયણને વિનંતી કરી, એ ભગવાન આ માર ખાઈ છે, હેરાન થઈ છે, લોટના ગોળા વાળીને ખાય છે, પણ કોઈ કથા સાંભળવા બેસતું નથી. આટલો અધર્મ છાઈ ગયો. એ અધર્મીઓ સામે જવું એ કોઈનું કામ નથી. અત્યારે જે સન્માન મળે છે એ ભગવાને ધર્મ થાપ્યાનું કારણ છે. એટલા સાધુને મારે ઠેર ઠેર, એટલો અધર્મ હતો. એ ભગવાને અધર્મ કાઢીને સ્વધર્મ સ્થાપ્યો. એ સ્વધર્મ એટલો બધો સ્થાપ્યો તો લાખો માણામાં ઉતાર્યો. ત્યારે પાછા પડ્યા, ને ત્યારે પાછા જ નહોતા પડતા. શ્રીજી મહારાજ જ્યાં જ્યાં સમયો ગોઠવે ત્યાં અધર્મનું રમખાણ હોય જ. એટલો અધર્મ હતો એ આપણે જાણતા નથી. અને અધર્મ અંગે પુષ્કળ લખાણ થયા. એ ભગવાને ઉચ્છેદ કર્યો છે. એ દેવમાં થાય અને મનુષ્યમાં થાય. ભગવાન સ્વામિનારાયણ મનુષ્યમાં થયા. એનો અવતાર એમણે ધારણ કર્યો, પણ મનુષ્યના શરીરમાં રહીને કર્યો.
શ્રી કૃષ્ણજીને કહ્યું છે કે હવે સમય પૂરો થઈ ગયો, ત્યારે ઋષિમુનિએ કહ્યું છે ભગવાન ધર્મ સ્થપાણો નહીં, અધર્મીઓનો નાશ થયો પણ ધર્મ સ્થપાણો નહીં. તો કે આગળ અવતાર ધરીશ ત્યારે થશે, હવે સમય પૂરો થઈ ગયો છે, એ થપાય જ નહીં. તમે ગમે તેવા ભગવાનના ભગતો એક માણસને ધર્મિષ્ઠ બનાવો ત્યારે ખબર પડે, અને અધર્મી પાસે જાય જ નહીં કોઈ. એટલો અધર્મ છાઈ ગયો હતો અને ભગવાને ઉચ્છેદ કર્યો. ભગવાન સ્વામિનારાયણ હવે પોતે સમજાવે છે કે મારું જે સ્વરૂપ છે એને તમારે કેવી રીતે સમજવું, તો કે પતિવ્રતા જેવી અનન્યપણે નિષ્ઠા રાખવી. હવે આ દ્રષ્ટાંત જ એમને બેસે. એ પતિવ્રતા જેવી નિષ્ઠા રાખવી એમાં સીતાજી લાવશે પછી, પણ પહેલો આ શબ્દ વાપરે છે. હવે એ ગોઠવાઈ જ જાય, એ કરવું જ પડે. હવે એ પતિવ્રતાની વાત આવી તો આપણા નંદ સંતોએ પતિવ્રતા જે ભગવાને શબ્દ વાપર્યો એ પોતાના સ્વરૂપમાં જોઈન્ટ માટે વાપર્યો. તો મુક્તાનંદ સ્વામીએ, બ્રહ્માનંદ સ્વામીએ, નિષ્કુળાનંદ સ્વામીએ, પ્રેમાનંદ સ્વામીએ પતિવ્રતા વિશે પુષ્કળ લખાણ કર્યું. પુરુષની જગ્યાએ સ્વામિનારાયણ અને સ્ત્રીની જગ્યાએ ભગત, એ વાત એમને પોતે સમજાવી અને એને લખાણમાં ઉતારી. મુક્તાનંદ સ્વામી તે વિશે ઘણું લખ્યું, પણ ભગવાન સ્વામિનારાયણ જે બોલ્યા છે એને સમજાવવા માટે એને લખ્યું છે. અને આ જે દ્રષ્ટાંત આપે છે એ વસ્તુ સીધી સમજમાં બેહે એવી છે, એટલે એનું દ્રષ્ટાંત આપેલી સીધી બે. શ્રી મહારાજે પોતાની ઉપાસના સમજાવવા માટે પતિવ્રત જે સ્ત્રી રાખે છે એને સમજાવતું લખાણ કરે છે. હવે એટલો નાનો શબ્દ છે તો તેનો ખોલો એટલે ઘણો મોટો થાય. મુક્તાનંદ સ્વામી કહે છે જેમ પતિવ્રતા છે નિજ ધર્મ એ પોતે પેલો ધર્મ પાળે. કયો ધર્મ પાળે? એના પતિની સેવા કરવાનો. એમ સ્વામિનારાયણની સેવા કરવાનો ધર્મ એ પાળે ભગત હોય. શૂરો અને સતી એ પાછા ફરે તેની પત જાય, એમ સ્વામિનારાયણને ભજવા નીકળ્યો ને પાછો ફરે તો એની પત જાય, રે નહીં. ભગવાન જેમ સ્ત્રી હોય છે એના પતિને છોડીને બીજા પતિનો સંગ કરે, એમ ભગવાન સ્વામિનારાયણને છોડીને અન્ય દેવમાં પ્રીત કરે તો એ વ્યભિચાર, જેમ નાર પતિને મૂકીને બીજા પુરુષનો સંગ કરે વ્યભિચારણી કહેવાય છે, એમ સ્વામિનારાયણને મૂકીને બીજા દેવની ઉપાસના કરે એ ભક્ત વ્યભિચારી સ્ત્રી જેવું છે. અને એની ફજેતી બહુ થાય. સ્વામિનારાયણને મૂકીને તમે બીજું કરો એટલે એની ફજેતી બહુ થાય કે આ ભગત જો આતે, એ ફજેતી તો પુષ્કળ થાય નહીં. અને શરીમાના વખતમાં જે પાછા ફર્યા છે, જે ગયા છે બીજે, એની ફજેતી પુષ્કળ લખાયેલી છે અને કાયમ લખાતી રહેવાની છે. મુક્તાનંદ સ્વામીએ એ વિશે ઘણું જ કહ્યું છે, બહુ જ. વેશ્યા જેમ છે, એક પુરુષનો સંગ કરે ને એનો સ્વાર્થ સરી જાય ને પૈસા લઈ લે અને છોડી દે ને પછી બીજાને કરે છે. એમ આવા ભગત હોય ત્યાં જઈ અને કંઈક મળે પછી એને છોડી દે પછી બીજા દેવમાં જાય. એ મુક્તાનંદ સ્વામી એ પતિવ્રતા જે ભગવાને શબ્દ વાપર્યો એને બહુ સ્પષ્ટ ખુલ્લો કરે છે. એ કહે છે પતિ સેવા જે કરે, સ્ત્રી જે પતિવ્રતા છે એ પતિની સેવા કરે છે અને એમાં સર્વે તીર્થ માને છે. એમ ભગવાન સ્વામિનારાયણમાં ભગત હોય તે સર્વે તીર્થ એમાં માને, એ પતિની સેવામાં લે લૂંદ રહે છે. એ ઘણી વાર પડ્યું મુક્તિ નથી. હવે આપણે પતિવ્રતા સ્ત્રીઓ પાછી જોયેલી નહીં, એના પાછા ઉલ્લેખ કર્યા છે, એના પાછા નામ દીધા છે કે એ આ હતા. જેમ જીવબા 24 કલાક સ્વામિનારાયણ ભગવાનની સેવામાં તૈયાર રહેતા, ત્યારે જ આખો સત્સંગ સંભાળે. બીજી ભાઈ ઘણા ધણીની ચાકરી કરી, છોકરાની કરી, હગાની કરી, છેવટ કજ્જો લઈને ગઈ. મુક્તાનંદ સ્વામી કહે છે
પતિવ્રત સ્ત્રી છે એની પતિની સેવાનો ક્યારેય ત્યાગ કરતી નથી, એમ ભગવાન સ્વામિનારાયણની સેવાનો તમે ક્યારેય ત્યાગ કરતા નહીં. આપણા જૂના સંત હરિભક્તો આગળના થઈ ગયા, એ શ્રીમાની જે પૂજા છે એ ક્યારે પડી મૂકે, હાથ પગ જ્યારે ચાલે નહીં ત્યારે કે આ ભગવાનને તમે પૂજજો, ત્યાં સુધી એ છોડતા નહીં. જો આ પતિવ્રતા સ્ત્રીની રીત જાણી મૂકે, એ જ રીત ભગવાનમાં જોઈન્ટ કરે તો એને સમજતા વાર નહીં. હવે આ કોઈને ભણાયું નથી, પણ આ તરત શરૂ થઈ જાય. એ પતિવ્રતાની રીત છે એ નંદ સંતોએ પુષ્કળ લખી છે. આને આ મુક્તાનંદ સ્વામી જે બોલ્યા છે એના શબ્દોને વળી ખોલીએ તો એ તો કેટલું ક્યાંનું ક્યાં જઈને ઊભું રહે, ઠેઠ સીતાજી પાસે જઈને ઊભું રહે. સીતાજીનું નામ કેમ આવે? કોઈ દાડો રામનો ત્યાગ નહીં કર્યો. રામે કેટલીક વખતે લોક અપાદે કરીને એમનો ત્યાગ કર્યો છે, પણ સીતાએ ક્યારેય ત્યાગ નથી કર્યો. એમ સજી મહારાજે ઘણાનો ત્યાગ કર્યો છે, પણ સંત હરિભક્તોએ સજીમાનો ત્યાગ નથી કર્યો. તમે ગમે તે કરો, વઢો ખીજો કાઢી મૂકો, ખાવા ના આપો, જે કરવો હોય તે કરો. એ અંગે સજી મહારાજ પતિવ્રતાની વાત સમજાવી. બ્રહ્માનંદ સ્વામી કહે છે એ સ્ત્રી પતિવ્રતા છે એના થકી જ બધા યોગ એને પ્રાપ્ત કરવાના છે. ઘર એના થકી પ્રાપ્ત કરવાનું, યશ એના થકી પ્રાપ્ત કરવાનું. તો એને જમાડીને જમે. એમ આપણા સંતો સજીમાને જમાડીને જમતા હરિભક્તો. અને હરિભક્તો રસોઈ લાવ્યા હોય કાચી ને એમ કે સ્વામી તમે જમજો, તો એ નહોતા જમતા. અને પછી બોલતા શીખવાડે કે એમ નહીં બોલવાનું. પહેલું બોલવાનું કે ભગવાનને થાળ કરજો. એટલે આપણા સજીમાના આ સ્ત્રી તો જે દ્રઢ હતા તે સજીમાને જમાડ્યા સિવાય એ જમતા જ નહીં. કાંઈ વસ્તુ હોય તેને જમાડે. એક લુગડું હોય તો મૂર્તિને ડાળે. એના ગુણો કહે છે. એ પતિ થકી કંઈ સુખ નહીં છે, એના થકી પતિને સુખ થાય. એમ સ્વામિનારાયણ પાસે કંઈ સુખ નહીં છે. શ્રીમાને પસંદ કરવાનું કરે. સાધુ જે છે એ સુખ શ્રીમાર પાસે ન ઈચ્છું. જાત જાતનું એને કહ્યું, એ પાળ્યું, એને કંઈ ઈચ્છ્યું નહીં એની પાસે. જગત છે તો ભગવાન પાસે સુખ ઈચ્છે, ત્યારે આ એ ઈચ્છે નહીં, એ કે એમ જ કરવાનું. એટલો એમાં ફેર છે. અને જે સુખ ઈચ્છે છે એમાં દુઃખ રહેલું છે. પતિવ્રતા સ્ત્રી એનો પતિ શયન કરે પછી સુવે. એમ આપણા સદીમાના સ્ત્રી તો પોડવાનું પદ બોલે, ભગવાન હવે પોડી ગયા છે, પછી એ સૂતા. જેમ સ્ત્રી પતિવ્રતા છે, સવારમાં એના પુરુષ સુઈ રહ્યા તે પહેલા ઉઠી ઘરનું હમોનમું કરી પાણી ગરમ કરીને પતિને કહેવે જાગો. એમ આપણા નંદ બધા સજીમાના સ્ત્રી તો જાગી અને સજીમાનું સ્મરણ કરતા અને પછી ભગવાનની મૂર્તિને બધું કરીને પછી બીજું કામ કરતા. પેલી ભગવાનની સેવા કરે, દેવો કરે, પૂજન કરે, આરતી કરે, સ્મરણ કરે, ચિંતન કરે, કીર્તન ગાય, પછી ભગવાન બધી એ પહેલી ક્રિયા કરતા. એમ કહે છે કે એ પતિવ્રતા સ્ત્રી જેના પતિ ક્રોધ કરે તો એને મીઠી વાણીથી વંદન કરે. એમ સજી મહારાજ કોઈ વખત ઘણું વઢે, ઘણું ખીજે તો કે ભગવાન જેમ તમને ઠીક લાગે એમ કરો, આ દેહ તમારું છે. એ હું બધા દ્રષ્ટાંતો ખોળી લાવતો નથી, પણ આ દ્રષ્ટાંત જે દે છે એને સમજી લઈએ તો આપણને વાંધો ન આવે. એનો ધણી ક્રોધ કરે તરા મીઠી વાણી બોલે, આપને મારવું હોય તો મારો, જે કહેવું હોય તે કહો, તમે મારા ધણી છો, તમે મારા દેવ છો, એ બોલે, પેલું ના બોલે. એમ સ્વામિનારાયણ સામે કોઈ દિવસ બોલે નહીં કાંઈ. જે ઘણા માણસ બોલે છે સ્વામિનારાયણના મંદિરમાં આવે, હવે આવવું જ નથી, એ બોલ્યું, હલકું બોલ્યું. આ તમારી કંઠી તોડી નાખી, એ વેશ્યા જેવું બોલ્યું કો. એ આને સમજી રાખ્યું હોય તો કોઈ દિવસ વાંધો ના પડે. એનો પતિ મારે તો શાંત એની માર ખાય, હામીને મારે. સજી મહારાજે કઈ વખત કહ્યું છે આને તમે હળે હળે કરો, ફલાણું કરો, પણ એ એમાંથી કશું કર્યું નથી. એ એના આપણે ગુણ ગાઈએ છીએ.
એમ કે છે એ પતિદેવ તમે રાજી થાવ, મારીને રાજી થાવ તો મારીને રાજી થાવ, જેમ તમને ઠીક પડે એમ કરો. એ પતિવ્રતા એટલે ભગવાન સ્વામિનારાયણ. એમ આપણે કહીએ કે એ ભગવાન તમારે જે દુઃખ આપવાનું હોય જે કરો એ કરો, પણ હું તમને છોડનાર નથી. એ પહેલો શબ્દ નીકળે. એ મારી હોય એ સ્ત્રીને અને તરત જ બોલાવે કે તું અહીંયા આવ તો તરત જાય કે છે. એમ શ્રીજી મહારાજે બહુ માણસનો તિરસ્કાર કરેલો છે, કાઢી મૂકેલા છે, અને પછી બોલાવે તરત આવે. એ આ લાઈનના છે, એ ઉપાસનાની લાઈનના છે. ને હલકા છે એ ગયેલના બહુ છે. જેમ સોનાનું વાસણ હોય એ વાસણને ગોબો પડે પણ એ ટુકડા ન થાય. કાચના વાહનના ટુકડા થઈ જાય ને બીજાના પગમાં પહે તો એને ઉદ્વેગ કરે. એમ હલકા માણસ સત્સંગમાંથી નીકળી અને બીજાને પણ દુઃખી કરે ને સત્સંગ છોડાવે. આ વાત ભગવાને પતિ વ્રત કયું છે એ એનું શું હોય છે એ આપણે જાણેલું નહીં, અને એવી સ્ત્રીઓ જોવા ઓછી મળે એટલે આપણને ખ્યાલ પણ ના હોય. એના પતિની મરજી ના હોય તો પાહે ન જાય. એમ સ્વામિનારાયણની મરજી ના હોય તેની પાસે અવાતું નહીં. એ પતિવ્રતાના લક્ષણો છે. અને શ્રી મહારાજે કહ્યું હોય કે તમારે મને મળવા નહીં આવવાનું તો એ ન જ આવે. અને જે હલકું છે કેમ નહીં મળવાનું, શું કામ નહીં મળવાનું, દર્શન કરવા નહીં જવાનું, ત્યારે ભગવાન શાના? આ બધા વેશ્યાના જેવા સંસ્કાર છે. પેલું જો ગોખી રાખ્યું હોય, અત્યારે આરતી ઘડી મોડી, કેમ મોડી કરી, શું કર્યું, એ તરત બાજવા બેહે છે. એ મૂળ એમાં લખણ જ હલકા નથી. એ છે હલકા લખણ છે આ બધા. આના જો પતિવ્રતાના જે લક્ષણો જાણી મૂક્યા હોય તો આ સત્સંગમાંથી કોઈ દાડો જવાનો વિચાર થાય નહીં. એને એટલે એ કહે છે જો આ બહેનું સમજી રાખ્યું હોય તો તમારું મન ફરે નહીં. એટલે ભગવાન એનું નામ દેશે અને એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ સમજાવે છે. એના પતિને જે ગમે એ બાઈ તૈયાર રાખે. એમ સ્વામિનારાયણને જે ગમે તે જ કરવું, એ આમાંથી બધું નીકળતું હોય છે. એના પતિ જમી રહે, એ થાળીમાંથી જે કંઈ વધે એ જ એ બાઈ ખાય. એમ સ્વામિનારાયણ ભગવાનને થાળ કર્યો હોય, એ જમી રહ્યા હોય એ જ ભગત ખાય. પેલું ખાધું એટલે બીજું થઈ ગયું. એ ભગવાનના યોગ વગરનું અન્ન ગયું પેટમાં. એ પેટમાં જઈ અને સારો વિચાર નહીં કરે, ભગવાનની સ્મૃતિ પણ નહીં આવે. ભગવાન કે છે જ્યાં નાટક નર્તક નટો હોય ત્યાં સ્ત્રી જોવા જાય ને. એમ ભગવાને કહ્યું ભાંડ ભવાય તમે જોવા જતા નહીં. અને જે ભાંડ ભાવે ઘરમાં ગોઠવીને જોવે છે એના સંસ્કાર દિવસે દિવસે ભ્રષ્ટ થાય છે અને ઘર આવ ભૂતાવળ જેવું બનતું જાય છે. એવું લાવીને ગોઠવે, એને ના પાડેલી છે. એ હલકું તમારે મને જોયા પછી તમે હલકું તમારું મન ગયું તો તમે હલકા વેશ્યા જેવા છો. ભગવાન સ્વામિનારાયણ કે છે એ સ્ત્રી છે એ એના પતિને પૂછે ને કે આ વ્રત કર ને આ તીર્થ કર તો જ એ કરે. એમ ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે સર્વ તીર્થ મારામાં છે તો એને મૂકીને જાય છે એ વાંધાવાળું છે. એ પતિવ્રતા સ્ત્રી જાય નહીં. ભગવાન સ્વામિનારાયણ આ કાગળ લખે છે એમાં પહેલી વસ્તુ જ આપે છે. અને આના લખણ જો સમજી રાખે તો જ પુરુષોત્તમને ભજવાની બુદ્ધિ આવે. આના લક્ષણો જાણવા જોઈએ. બ્રહ્માનંદ સ્વામી કહે છે જે ભગવાન સ્વામિનારાયણને ન માનતો હોય એનો સંગ કરે, જેમ સ્ત્રી જે છે એના પતિની સાથે હેત ના હોતી સ્ત્રીનો પણ સંગ એ બાઈ કરતી નથી. અને જે કંઈ વ્રત કરે, દાન કરે, જે કંઈ કરે એના પતિને અનુકૂળ થઈને કરે. એમ સ્વામિનારાયણ જે છે એને કહ્યું હોય એમ કરે. તે પતિવ્રતા શ્રીના લક્ષણ એમાં આવ્યા છે. વળી એમ કે છે એના પતિને કોઈ અપવાદ આપે ગમે તે એ બાઈ સાંભળતી જ નથી. કંઈ પણ એને હલકો કે એ પતિવ્રતા શ્રી સાંભળતી નથી. એમ સ્વામિનારાયણ ભગવાનને કોઈ હલકા શબ્દમાં કે
તો એ ભગવાનના ભક્તને એ પાપીનું મોઢું જોવું નહીં, એમ કે છે. આ પ્રમાણે આપણા નંદ સંતોએ પતિવ્રતા સ્ત્રીઓના જે લખાણો કર્યા ઊંડાણમાંથી શોધી કાઢેલા છે. એને તો સ્ત્રીઓ પર એટલું લખાણ કર્યું છે જે પુરુષ માટે નથી કર્યું, એટલું એને શોધ કરી છે. એટલે આ પતિવ્રતાના ગુણોને સમજી લઈએ. જેમ પાર્વતીજીએ કહ્યું છે, રગડ રગડ હમારી વરુ શંભુ કે રહું કુંવારી, એમ પતિવ્રતા કેવી રીતે વર્તે છે એ જો પૂરું જાણી રાખ્યું હોય તો એ રીતે જ સ્ત્રીની જગ્યાએ ભગત અને પેલા પુરુષની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન, આ બે વાત ભેગી જો કરે અને આની વાત ભેગી કરે તો ભગવાન સ્વામિનારાયણને સમજવામાં, પૂજવામાં, માનવામાં, સત્સંગમાં દ્રઢતા કરવામાં પૂરા ઉપયોગી આ દ્રષ્ટાંતો બને છે. એટલે ભગવાન સ્વામિનારાયણે પતિવ્રતાની વાત કરી. હવે પોતે વાતનો આરંભ કરશે. સ્વામિનારાયણ ભગવાને પતિવ્રતાના જેવી અનન્યપણે નિષ્ઠા ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં રાખવી એ પહેલી વાત એમણે કરી. અન્ય નિષ્ઠા રાખે છે એવી નહીં. જે સ્ત્રીઓ અન્ય જે છે સામાન્ય જે નિષ્ઠા રાખે પતિમાં એવી નહીં, અનન્યપણે નિષ્ઠા, અનન્ય આના જેવી નહીં. એમાં શ્રી મહારાજ સીતાજી લાવશે. હવે સીતાજીને શ્રી રામચંદ્રજીમાં નિષ્ઠા હતી, નિર્દોષપણે, દોષ જ ન કલ્પે કોઈ દાડો. એને વગર વાંકે વાલ્મીક ઋષિના આશ્રમમાં મોકલ્યા છે તો પણ એમણે કાંઈ કહ્યું નથી. લક્ષ્મણજી આ વાત કહેતા શરમાતા હતા, દુઃખી થતા હતા. પણ રામે કહ્યું, રામનું વચન કહ્યું લક્ષ્મણે જ્યારે સીતાજીને કે લોક અપવાદે કરીને તમને અહીંયા મોકલ્યા છે ને વાલ્મીક ઋષિના આશ્રમમાં જાઓ. નિર્દોષ હતા એ બધા જાણે છે, પણ સીતાજીએ રામનો દોષ જોયો નથી. એમ ભગવાન સ્વામિનારાયણને વિશે જેમ સીતાજીને રામચંદ્ર વિશે નિષ્ઠા હતી તેમ મારા સમગ્ર આશ્રિતોએ મારામાં નિષ્ઠા રાખવી. મારો ક્યારેય પણ તમારે અવગુણ ગાવો નહીં, અવગુણ કહેવો નહીં. નિર્દોષ સમજવાના. એ નિર્દોષ ભગવાન સ્વામિનારાયણના કોઈ પણ અવગુણ એને કહેવો નહીં. સીતાજીને જે કાઢ્યા છે એ નિર્દોષ હતા, તો પણ એને કહ્યું કે રામ દયાળુ છે, મારે દુઃખે દુઃખી થાય નહીં, એ સંદેશો તમે રામને કહેજો. એમ ભગવાન સ્વામિનારાયણને વિશે સીતાજીના જેવી નિર્દોષપણે નિષ્ઠા રાખવી. અને સીતાજીને કાઢ્યા ત્યારે બીજા ઘણા લોકોએ કહ્યું છે, પણ સીતાજીએ માન્ય નથી કર્યું. એમ સ્વામિનારાયણને વિશે સીતાના જેવી નિષ્ઠા રાખવી એનું એ દ્રષ્ટાંત આપે છે. દ્રષ્ટાંત એટલા માટે આપે છે, આ દ્રષ્ટાંતથી જ આ વસ્તુ બેસે. એમાં સીતાજી લવાય, બીજા કોઈ હલકા એમાં લવાય નહીં. પણ રામનો દોષ એને કલ્પો નહીં, તારે આખી દુનિયામાં સીતારામ સીતારામ થાય છે. એ સીતા રામથી છૂટા જ પડ્યા નથી. એમ ભગવાન સ્વામિનારાયણથી જે છૂટો ન પડે તે સ્વામિનારાયણનો ભગત, સ્વામિનારાયણના સત્સંગી, આ દાદા ખાચરને આ જીવ બને આખું બ્રહ્માંડ સંભાળે. એનું કારણ એ છે ભગવાનનો કોઈ દિવસ અવગુણ લીધો નથી. આપણે તો ખાલી શબ્દોથી અથવા કંઈક કારણથી હવે આને ઘેર તો કાયમ રહે 6 મહિના, એ કેવી એમની બુદ્ધિ છે, કેવા એમના ગુણો છે, એનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, પોતે સમજાવે છે, મારા સ્વરૂપની તમે હેતે કરીને માનસી પૂજા કરજો. આમાં એ જ જોયું. હોટલમાં તમે ખાઓ એ જુદું છે, અને જે સ્ત્રી છે એના પતિને ખવડાવે એ વસ્તુ જુદી છે. પહેલામાં પૈસા જોઈ અને આમાં એ જ જોઈશ. હોટલમાં ખાધું હોય અને એનો ધણી માલિક માદો પડે તો ખાનારો ત્યાં જાય નહીં ડોકાવા. જ્યારે સ્ત્રી જો માંદી પડી હોય તેનો પતિ છે તે એ આખી ઘરની સંપત્તિ વેચીને પણ એને સારી કરવાનો કોશિશ કરે. એમ ભગવાન સ્વામિનારાયણ આમાં હેત જોયું. હેત એટલે હૈયું મળે, હૈયું ના મળે તો આમાં કામ ન લાગે. એ તે કરીને માનસી પૂજા કરવી.
માનસી પૂજા કરી એ કોને થાય કે જેને મનમાં પરમેશ્વરનો યોગ હોય એને થાય, એ મનમાં એનું ચિંતન હોય. એ માનસી પૂજા કરવી એટલે ભગવાન સ્વામિનારાયણની મન ત્યાં જય મૂર્તિ પાસે મોકલી એનો આકાર જોઈ અને ચાંદલો કરવો, પૂજન કરવું, દંડવત કરવા, પ્રાર્થના કરવી, હાર પહેરાવો, આરતી કરવી, એ માનસી પૂજામાં જાય. એ મનમાં છે તો માનસી પૂજામાં જાય, મનમાં ના હોય તો માનસી પૂજામાં એ જઈ શકે જ નહીં, એ સમજાવે છે. અને એ માનસી પૂજા કેમ કરવી એ ભગવાને પોતે સમજાવ્યું અને આપણા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીએ સમજાવ્યું. આવી માનસી પૂજા આ પ્રમાણે કરવી. એ શરીમાના વખતમાં તમામ માનસી પૂજા કરે 5 વખત, એ આંખ મીચી અને જોતા, એ ભગવાન સમજાવે છે. અને ભગવાન કહે છે મારા સંબંધવાળી 9 પ્રકારની ભક્તિ કરવી. હવે એના પ્રકાર 9 છે. એક ભક્તિમાં સહેજ થાક લાગે, ઓછો મન કામ, બીજી ભક્તિ, બીજીમાં, ત્રીજીમાં 9 પ્રકારની એને લખી છે. એ આપણા સત્સંગમાં તમામ શરીમાના સ્ત્રી તો રાત દિવસ કરતા. એટલું એ કરતા. શ્રી મહારાજ બેઠા હોય તો પણ દંડવત, પ્રણામ, પ્રદક્ષિણાઓ, કીર્તનો, વંદન, પૂંજન, એ બધું પુષ્કળ કરેલું છે, એના લખાણ થયેલા છે. ઉત્તમ રાજા તો દરરોજ શ્રીજી મહારાજ ગઢપુરમાં હોય ત્યારે અનેક પ્રકારના મૂલ્યવાન પદાર્થોથી શ્રીજીમાની પૂજા કરતા. અને ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે કે તમને કંઈ પણ દુઃખ પડે ત્યારે શ્રીજીમાની મૂર્તિની પૂજા કરજો સારી પેઠ, એનાથી તરત ઉકેલ થશે, બીજાથી ઉકેલ નહીં થાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણનું પૂજન એ પૃથ્વી પર બિરાજતા ત્યારે બહુ કર્યું અને એમની મૂર્તિ એમણે આપી એનું પૂજન બહુ કર્યું. અને એમણે લખ્યું છે કે મારી પૂજા કર્યા સિવાય શું કરવા લખે છે કે મને એનો અભાવ થશે. પછી એ મારું પૂજન કર્યા સિવાય તમારે વ્યવહારિક કામકાજ નહીં કરવાનું. વ્યવહાર બધા હામો કરવા જાય એ કોઈના હાથમાં નથી, એ પરમેશ્વરના હાથમાં છે. એટલે એને પૂજન કર્યા સિવાય ઘર છોડવું નહીં. અને એવા નક્કર હરિભક્તો હતા કે ભગવાનની મૂર્તિ રાખે, એને પૂજે, એનું દર્શન કરે, એને પ્રદક્ષિણા કરે, દંડવત કરે, કીર્તન ગાય, ત્યાર પછી જ કંઈ ખાવાનું હોય, કંઈક હોય લેતા. અને કોઈ કારણવશાત એને પૂજા કરવા ન દીધી હોય, કોઈ કારણવશાત, તો ત્યાં સુધી અન્ન પાણી લેતા નહીં. ખોટી આળો નાખીને જેલમાં લઈ જતા. અને જાણે કે આ એને લેવા દેશો, આ લેવા નહીં દેતા એટલે પૂજા લેવા ન દે, ત્યાં સુધી ખાતા નહીં. અને ખાતા નહીં એ ભગવાનના ધ્યાનમાં રહેતું. અને એ ભગતને જેલમાં પોતે આવી અને જેલના બધું તોડી અને ખંભે મૂકીને દૂર મૂકી આવતા. પણ એ મૂળ પૂજામાં છે, એ પૂજા છે. અને 9 પ્રકારની ભક્તિ છે. તમે કરો તર શરીરમાં દૈવ શરૂ થઈ જાય, બુદ્ધિ હારી થઈ જાય, વિચાર હારા થઈ જાય. એમ ભગવાન સ્વામિનારાયણની 9 પ્રકારની ભક્તિ કરો એટલે શરીર શુદ્ધ થવા માંડે, આંખ શુદ્ધ થવા માંડે છે. એ શુદ્ધ થવા માટે એ કરતા હોય છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે હું આ પૃથ્વીમાં છું અને જ્યારે પ્રગટ ન હો એ પણ એ જાણે જ. કારણ કે એને જવાનું એ એમને ખબર, આવવાનું એ એમને ખબર. હું આ પૃથ્વી પર પ્રગટ ન હોઉં તો મારી જે પ્રતિમા એટલે એની સામે વસ્તુ, એને પ્રતિમા કહેવાય છે. એ પ્રતિમા જે છે એ ભગવાને પોતે જાતે જ કરાવેલી છે. આ બ્રહ્માંડમાં પુરુષોત્તમ નારાયણે મૂર્તિ કરાવી હોય અને પૂજવા મળતી હોય એ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાં જ, બીજી એ વસ્તુ ક્યાંય નહીં. ભગવાન સ્વામિનારાયણ કહે છે મને કરીને મનથી ચંદનનો ચાંદલો કરીએ, મનથી જમાડીએ, મનથી દૂધ પાઈએ, એ મનમાં છે તો એ એમાં જાય છે. મનમાં એ તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યોગ કહેવાય. મનમાં જો આવ્યું ભગવાન, એ માનસી પૂજા કરવી. અને દેહથી ચંદન, હવે ચંદન પુષ્પ લાવે, તુલસી લાવે,
આદિક સામગ્રી વતે એ પૂજા કરવી. જે પૂજા લુખી છે એ ના પાડે છે. જે મૂર્તિઓને ખોલીને તમે એમને મૂકી દો છો, કંઈ હાકરનો કાંક કરો, પાણી ધરાવતા, એ લુખી ભક્તિ છે. અત્યારે તમારે ઘેર કોઈ મહેમાન આવે ને ખાલી વાત કરીને હારી ખુરશી પર બેસાડી અને પછી જવા દો, ફેરે ડોકાશું કાઢે નહીં. ત્યાં જવા જેવું નથી. ભગવાન કે આ ઘરમાં રહેવા જેવું જ નથી. મને ભૂખે મારનારો મને એકલાને અને હગાનું સન્માન કરે, આવો આવો, હું તો સંભાળતો હતો ને, એટલે આ તો કહાર કરો ને ભગવાન રામકૃષ્ણાય નમો નમઃ. એ વાંધો છે મોટો. આમ પગે લાગી, આમ દંડત કરીને આમ કરીએ કાંઈ નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણ મૂર્તિ દ્વારા કેટલી વખત જમેલા છે એ મુક્તાનંદ સ્વામીએ ધર્માખ્યાનમાં બહુ વિસ્તારથી લખેલું છે. મૂર્તિ દ્વારે દૂધ પીધેલું જોયેલું છે. બોલે અંદરથી મૂર્તિમાં રહીને, એ પણ એને સાંભળેલું છે. મૂર્તિમાં રહીને હાર પહેરેલો છે, હાર આપેલો છે, હળવો હોય તો કાઢી નાખેલો છે. આ મૂર્તિ દ્વારે હજારો પ્રસંગો થયેલા છે અને એ લખાયેલા છે. જ્યારે મૂર્તિને માણસ કંઈ કરે નહીં તો એ ઘરમાં કંઈ થવાનું નથી. પછી સ્વામિનારાયણનો વાંક કાઢે કે આ મૂર્તિ બાળે પણ કંઈ થયું નથી, તે જ કંઈ કર્યું નથી ને. એ મૂર્તિમાં રહીને બોલેલા છે ભાવ. અને ભગવાન સ્વામિનારાયણે જે મોટા મંદિરે કરીને મૂર્તિ પધરાવી, એમણે પૂજવા આપી, ક્યાંય એમણે એમ નથી કહ્યું કે આમાં રહ્યો નથી, એમાં રહ્યો છે એમ કહ્યું છે. એ આપણે માનવું એ કામ. આપણે જેમ આપણે ઇલેક્ટ્રિક હોય એમાં લખેલો હોય કે આમાં કરંટ છે, લાઇટ જોઈને અડજો, આમ દેખાય નહીં કાંઈ. આમ તો ચકલા રમે, કિલોલ કરે, પણ જ્યાં એનો યોગ હોય ત્યાં જાય, ઝડપ જંજાલી લે અને કાં તમને સુખ કરી આપે. જેમ સુખ કરી આપે લાઈટ, તો એનો આપણે જેમ કર ભરીએ છીએ એમ ભગવાન આપણને સુખી કરે ત્યારે એ બધું કરવાનું હોય છે. ત્યારે માણસના પૈસા ક્યાં જાય છે, એની બુદ્ધિ ક્યાં જાય છે, એ ક્યાં એક પરમેશ્વરના યોગ વગર એને બીજું 1000 ગણું કરે તો પણ એ ઘર ઊંચે આવતું જ નથી. ભગવાન સ્વામિનારાયણ કે છે એ સામગ્રી વતે ઘણી બીજી સામગ્રી હોય. આપણે હાકરને રાખી હોય, કોપરું રાખેલું હોય, કંઈ સવારમાં કંઈ દૂધ ગરમ કરીને કૃપાળો બનાવીને ભગવાનને આમ ધરાવે, એ તમે જેટલું કરો એટલું જ મૂર્તિમાં દૈવત્રે, અને મૂર્તિ ત્યારે જ એ મૂર્તિમાં ગ્રહણ કરીને આવે. તમે કંઈ ના કરો એટલે મૂર્તિ કંઈ પણ આવે જ નહીં અંદર. મૂર્તિ રે કંઈ આવે નહીં, કંઈ તમે કર્યું નથી એટલે પછી. એટલે માનસી પૂજા છે અને પ્રત્યક્ષ પૂજા છે કે જેને જેને જે જાતનો યોગ હોય તેને તે જાતનું કરવાનું કહેલું છે. પણ સ્વામિનારાયણ વિના બીજા દેવની ઉપાસના ન કરવી, કરીએ તે શું થાય? સ્વામિનારાયણને મૂકીને બીજું કરીએ શું થાય? શ્રેષ્ઠ મૂકીને એક તો હલકામાં ગયા અને આમ તમે ખોટા મૂક્યા. માટે ભગવાન સ્વામિનારાયણ કે થાય શું ત્યાં? જેમ સીતાજીએ રામને કોઈ રીતે ના મૂક્યા, વનમાં ગયા તોય ના મૂક્યા, અને અયોધ્યામાં લાવ્યા તોય એને મૂક્યા નહીં, એ મૂક્યા નહીં, એટલે એને પતિવ્રતા ગણાય છે. એમ ભગવાન સ્વામિનારાયણ જે છે એને મૂકવાના નહીં, અને જો મૂકે અને બીજું કંઈ કરે તો એ વેશ્યા જેવું તેનું બોલે, પતિવ્રતા પણ જાય. એટલે ભગવાન સ્વામિનારાયણ જે પતિવ્રતાની વાત સમજાવી છે એ જ વાત લાવ કરે છે. બ્રહ્માનંદજી તો એમ કે છે કે ભગવાન સ્વામિનારાયણને મૂકીને બીજું કરે એનું મુખ જ કાળું છે. એમ સ્વામિનારાયણને મૂકીને બીજું કર્યું છે એનું મુખ જ કાળું છે, કોઈ કર્યું નથી. જેમ વેશ્યા છે એનું કંઈ માન નથી, કંઈ પ્રતિષ્ઠા નથી, એનો કોઈ સિદ્ધાંત લેતું નથી, એમ આનું કોઈ કાંઈ લેતું નથી. ભગવાન બહુ સ્પષ્ટ કહે છે. હનુમાનજીની ભક્તિ એમનેમ ટકી કેમ રહી, ખીલી કેમ? તો કે એક રામમાં જ વળગી રહ્યા છે. એનું દર્શન ગમે, એનું સ્મરણ ગમે, અને એમની કથા ગમે એટલે એમનેમ રહ્યા છે. જો એ ફેરવે તો રામનું જાય, બીજું પકડે તો નકામું જાય. એમ ભગવાન સ્વામિનારાયણ કે છે
મોટો દોષ લાગે, સામાન્ય નહીં. પણ આ ખબર કોને પડે? આ જાણે કોણ? કે પતિવ્રતા સ્ત્રીના જેવો ભગતો એને આ બંધ બેસે, વેશ્યાને આ બંધ નહીં બેસે. જે રખડતા રામ હોય એને આ બંધ નહીં બેસે. એ તો આની પણ ટીકા કરે. વેશ્યાઓ જેમ સારી સ્ત્રીની ટીકાઓ કરે કે આમાં એકમાં તમે ચોટીને શું કાઢ્યું? અમારા ત્યાં ઘણા માણસો આવે અને અમને ઘણા ખુશ કરે ને અમે તો સંપત્તિવાળા છીએ, એ બધી ઉલટી ટીકા કરે. એ વેશ્યા જેવા હોય તે આ પતિવ્રતાની પણ ટીકા કરે. ભગવાન સ્વામિનારાયણ કહે છે વેશ્યા જેવી ભક્તિ થાય છે. એ વેશ્યા જેવી કરે છે એની કિંમત જ કંઈ નથી, છાંટોય જરાય, અને ત્યાં કંઈ છે નહીં. એના દુઃખમાં જ કોઈ, એનું દુઃખ જ કોઈ ભાંગના નથી. જેમ વેશ્યા માંદી પડે તો એની ચાકરી કરનાર કોઈ નથી, એમ વેશ્યા જેવા માણસો છે, વેશ્યા જેવા નિષ્ઠાવાળાઓ છે, એનું રક્ષણ કરનાર જ કોઈ નથી. ભગવાન સ્વામિનારાયણ જે રક્ષણ કર્યું છે પોતાને વિશે પતિવ્રતા જેવી ભક્તિ છે એનું જ કરેલું છે. એને આ દિન સંભાળે અને આ બ્રહ્માંડે છે ત્યાં સુધી સંભાળશે. એને નામ પણ બદલ્યું નથી. એની વૃત્તિમાં, એની વૃત્તિ પણ પતિવ્રતા જેવી, બીજે એની વૃત્તિ જ પરમેશ્વરના સ્વરૂપમાં જાય. એની વૃત્તિ પણ પતિવ્રતા ના ગુણવાળી, બીજે કોઈ આકારમાં જાય જ નહીં. ભગવાન સ્વામિનારાયણ કહે છે માટે ભગવાનને વિશે સીતા, જેમ સીતાજીને રામને વિશે નિષ્ઠા હતી એમ તમારે મારે વિશે નિષ્ઠા રાખવાની. આ દ્રષ્ટાંત સીતાજી જેવી નિષ્ઠાવાન હોય એને આ બંધ બેસે. જેને કઈ ઢંગ ધડો જ નહીં એને તો આ બેસે જ નહીં બિલકુલ. એ સીતા અને રૂકમણીની વાત કરે છે. રૂકમણીની વૃત્તિ પરમેશ્વરમાં જ હતી. એને લગ્નનો થોડોક જ દિવસ આડો રહેશે. અને એક બ્રાહ્મણને બોલાવીને કહ્યું કે એક તું આ સંદેશો શ્રી કૃષ્ણને પહોંચાડે. એ ભરમ જાય છે. અને તમે નહીં આવો તો હું બીજા કોઈને વરિષ્ઠને મારો દેહ પૃથ્વીમાં સમાવી દઈશ. એ શ્રી કૃષ્ણજી આવે છે અને રૂકમણીને લઈ જાય છે અને વિવાહ દ્વારિકામાં થાય છે. એનું મન તેમાં હતું. એના ભાઈને બીજે આપી હતી, બીજાને બીજે આપી હતી, કૃષ્ણને નહીં. એમ બીજા ગમે તે ના પાડે પણ રૂકમણીની પેટ ભગવાન સ્વામિનારાયણનું ચિંતન કરવાનું કે છે. આ કોને બેસે? શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માણસ હોય, શ્રેષ્ઠ વાત્સજીમાંની સમજતો હોય, દવ્ય સંપત્તિ ન હોય એને આ બંધ બેસે, હલકાને ન બેસે. ભગવાન સ્વામિનારાયણ કે છે ભગવાનનું ધ્યાન કરવું, એ ધ્યાનમાં પણ પતિવ્રતાપણું જોઈ. એ એક જ આકારનું ધ્યાન કરવું જોઈએ. બીજું તમે કરો એ બીજું થઈ ગયું પાછું. એમ એ બન્યું છે અને બનતું રહેવાનું છે. તેવી જ ભગવાન સ્વામિનારાયણ વિના બીજા કોઈ દેવનું ધ્યાન નહીં કરવાનું. હવે ધ્યાન કરો તો શું વાંધો થાય કે તમે કર્યું નકામું કર્યું, કાણ વગરનું. આ કરો છો એમાં જ બધી શક્તિ છે, બધા જ યોગ એનામાં છે. તમે શા માટે કર્યું? કાણ વગરનું. દેવતાઓ આને ભજે, જે કંઈ છે આને ભજે, તમે કર્યું શા માટે? એને વિશે તો બીજા લખાણ છે, પણ આ શ્રીજી મહારાજ જે કહી જાય છે બહુ ચોખ્ખું ને સ્પષ્ટ કહી જાય છે. હવે પાછા કહે છે જે સાધકો હોય, સાધુ, અહીંયા પૃથ્વી પર અસંખ્ય સાધુ આવ્યા. અક્ષરધામમાં એ રહે છે પણ બીજી રીતે રહે છે. એની રીત આખી જુદી છે ત્યાંની રીત. એ પણ એટલા તેજસ્વી છે, એટલા સ્વભાવવાળા છે. પણ આ પૃથ્વી પર જે આવ્યા, જે સાધુ લાવ્યા અને નવા સાધુ ઊભા કર્યા અહીંયા બહુ જ. એ સિદ્ધ ગતિને પામ્યા હોય. સિદ્ધ ગતિ એટલે ગમે ત્યાં હારવા નીકળે, આકાશમાં ચડે, દેવલોકમાં જાય, બ્રહ્માંડમાં જાય, યમપુરીમાં જાય, અહીંથી બીજું દેખ અને મૂર્તિમાન જેવા થઈને જાય, આખા મૂર્તિમાન દેહ લઈને પણ જાય.
બહુ લોકમાં ગયેલા છે એ સદી મહારાજ જે વાત કે છે એ બધાય સાધુ બેઠા છે એ બધાય જાણે છે. દિવાલ હહારવા નીકળે એને શરીરમાં આકાશમાં ચડે, જે આપણે અત્યારે તો ભગવાને જે કહ્યું છે એ જે વાત કે છે એનાથી સંતોષ માનવો જ પડે, પણ એમના વખતમાં તો મૂર્તિમાન જોયું છે. એ સિદ્ધ ગતિ કહેવાય. સિદ્ધ ગમે ત્યાં એ જઈ શકે. સંતદાસ સ્વામી હતા ગમે ત્યાં જઈ શકતા, ગમે તે લોકમાં જાય ત્યાં બેસે, ત્યાં મળે. જે લોકના દેવતા હોય એની સાથે વાતચીત કરે, અને એ દેવતાઓ એમ કે હો ભગવાન સ્વામિનારાયણની વાત કહો તો સંતદાસજી વાત કે બધી કે અત્યારે ભગવાન ત્યાં શું કરે કે અત્યારે હા એનો અત્યારે પ્રતાપ એટલો બધો છે, આખી દુનિયા જાણે આખું બ્રહ્માંડ ભેગું થશે જાણે એટલું એ કરે છે. એ બધી સામસામા વાત કરે. અને સદી મહારાજે અહીં જઈ આવો આ લોકમાં, તે લોકમાં જઈ આવે. પણ એ પામ્યા ક્યાંથી? એ પામ્યા ભગવાન સ્વામિનારાયણના યોગથી. અક્ષરધામમાં જે રહ્યા છે પણ એ સ્વામિનારાયણ થકી, આ પૃથ્વી પર આવ્યા તે સ્વામિનારાયણ થકી, આ યોગને પામ્યા એ સ્વામિનારાયણ થકી. અત્યારે આપણે નદીઓ હોય એની કોઈ ઉપાત કહેતો નથી, એ નદી મહારાજ પાણી લાવો. નદીમાં ક્યાં છે? ત્યારે વરસાદનું સ્મરણ કરવું પડે, ઇન્દ્રનું. અને ઇન્દ્રનો યજ્ઞ કરે ને એ ત્યાંથી સમુદ્રમાંથી ખેંચીને પાડે તો એ નદીની તાકાત નહીં. એમ જે કંઈ પામ્યા એ બધા સજી મહારાજ થકી પામ્યા. જો તમે આમાં આ સાધુમાં આમ જાય કોઈ, ભગવાન કે છે એનું પણ ધ્યાન નહીં કરવાનું. એ મૂળ વસ્તુ નથી, એ મહારાજ થકી આવેલી છે. એ ધ્યાન નહીં કરવાનું. ધ્યાન કરવાનું સ્વામિનારાયણ એકલાનું, એના થકી બધું આવ્યું. જેમ સૂર્ય છે એના થકી તેજ આવ્યું, એ તારામાં નહીં. અને એ બધા એના જ પાડેલી છે. ગોપાળાનંદ સ્વામી તો સખત ના પાડી છે. એને બહુ લોકોએ કહ્યું કે તમે ભગવાન છો, કે જો ભગવાન હોત તો આ નહીં કર. ભગવાન તો ગઢપુર રહેશે. એટલે માણસની ઓછી સમજણને કારણે, ઓછી બુદ્ધિને કારણે, સજીમાનના જ્ઞાન વગરના કારણે એ ગમે તેને માને છે. કશું એમાં થતું નથી. જીવબા સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરતા, ભજન કરતા, તો એને 500 ગાવ સુધી સજી મહારાજ શું કરે છે એ જોઈ શકતા. કોઈ સ્ત્રીના શરીરમાં પુત્ર છે કે પુત્રી છે એ બેઠા બેઠા કહી દે. આ બ્રહ્માંડમાં હજુ સુધી કોઈ આ પામ્યું નથી. એ પામ્યા ક્યાંથી? એ બધા સ્વામિનારાયણ ભગવાનના યોગથી પામ્યા. અત્યારે ગમે તે હોય, ગમે તેવા સાધુ હોય, પણ એને દેહ મૂકવાનો થાય ત્યારે આને સંભાળવા પડે છે. સ્વામિનારાયણ ભગવાન તમે હવે લેવા આવો, હવે મારે આ કઠણ કાળ આવી ગયો છે, પણ નામ આનું દેવું પડે. એ કોઈનાથી બની શકે નહીં. ભગવાન સ્વામિનારાયણ કે છે તેનું ધ્યાન ન કરવું. ધ્યાન એટલે તમારે એમાં આત્મા નહીં જોડવાનું, જોડવાનું મારામાં, આવવાનું ત્યાંથી છે. એમ ભગવાન સ્વામિનારાયણ કે છે સીધી ગતિ ગમે ત્યાં જઈ શકે. આ બ્રહ્માંડમાં કોઈનાથી આ બનેલું નહીં, એ આ સંતો થકી થયેલું છે. પણ એનું મૂળ કારણ ક્યાં જાય? એનું મૂળ કારણ જાય શ્રીજી મહારાજ. એટલે ભગવાન ઉપાસના વિશે સ્પષ્ટતા કરે છે અને આ બધા જાણે છે. એટલે જે કંઈ બધા બેઠા હશે એ વિચાર કરશે કે શ્રીજી મહારાજ કે એ જ ખરું છે, એ સમજાવશે. એવા તેમણે કરી. અને ભગવાન સ્વામિનારાયણ કે છે પોતપોતાના વર્ણાશ્રમમાં દ્રઢ રહેવું. આશ્રમ હલકો ભારે નથી, એ કરે છે એ હલકું ભારે છે. વર્ણાશ્રમ એમણે કીધું, વર્ણ અને આશ્રમ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, એ 4 વર્ણ છે. એ વર્ણ હલકા ભારે નથી, એમાં કરે છે શું એ હલકા ભારે છે.
વર્ણને શ્રેષ્ઠ માનીને બેસે કંઈ નીકળ્યું નહીં, કોઈનાથી. એક મૌદામાં શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા, વિદ્વાન હતા, પુષ્કળ ભણેલા હતા, પણ બ્રહ્મ રાક્ષસ ત્યાં કોઈથી નીકળતા નહોતા. એ જાય છે એને આધારે. ભગવાન સ્વામિનારાયણ હતા જેતલપુરમાં, ત્યાં એને લઈ ગયા ને ત્યાં કહ્યું, આ તમે શું કર્યું? એને આ શાસ્ત્ર વાંચીને તમે શું ધંધો કર્યો? ચોટાની ભગવાનના સ્વરૂપમાં ત્યાં એ ગયેલા છે ને બદ્રિકાશ્રમમાં જાઓ. એટલે વર્ણાશ્રમ મોટું નહીં, ગમે તે વર્ણનું હોય એનું કર્મ જે છે એ શ્રેષ્ઠ છે. અત્યારે દાદા ખાચર છે એ ક્યાં બ્રાહ્મણ હતા? એ તો ક્ષત્રિય હતા, શ્રેષ્ઠ બ્રાહ્મણ છે. તો દાદા ખાચરને બ્રાહ્મણો પણ એને માને, સાધુઓ માને. એનું કારણ શું છે? તો કે એના જે કર્મો હતા એ શ્રેષ્ઠ છે. જીવબા સ્ત્રી જાતિ ગણાય, કઈ શાસ્ત્ર લખેલા નહીં, કઈ બીજું જાણે નહીં, પણ પુરુષોત્તમનો સંબંધ તો એમને હજારો ને લાખો સ્ત્રીઓએ જોયા. અને કેમ કર્યું? એ શેને કારણે? તો કે એના જે કર્મો છે એ શ્રેષ્ઠ છે. એટલે વર્ણ ઘણા એમ કે આમાં હલકા વર્ણના, આમાં વર્ણના, એમાં હલકું બારે કઈ છે, જેમાં છે એમાં માનજો. અને આશ્રમ, ગ્રસ્તાશ્રમ, ગ્રહ એટલે બધા જોગવાળું, એને ગ્રસ્તાશ્રમ કે ગ્રહ. ગ્રહ એટલે ઘર, સ્ત્રી, પુત્ર, પરિવાર, એ બધો ગ્રહ કહેવાય છે. એ ગ્રહ જે છે એનાથી જ સંસાર ચાલે. એટલે ગ્રસ્તાશ્રમ, ત્યાગાશ્રમ, સંન્યાસાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, એ આશ્રમમાં કશો નથી. જેણે ભગવાન ભજ્યા એ શ્રેષ્ઠ છે. એટલે આમાં બહુ જતા નહીં તમે, આમાં જ્યાં હોય ત્યાં માનજો. અને હું આ કહું એ કરજો. ભગવાન સ્વામિનારાયણ છેલ્લા કહે છે, આ મારી જે આજ્ઞા છે તેને જે પુરુષ દ્રઢપણે પાળશે, દ્રઢપણે એટલે સ્વામિનારાયણને મૂકીને કાંઈ કરવાનું જ નહીં, એ દ્રઢપણે. સીતાજી જેમ રામને મૂકીને બીજું કર્યું જ નહીં. હજુ લોકો કહે છે કે સીતાજી રાવણને ત્યાં ગયા તો કયા કારણે એ રાવણને પતિ ન બનાવ્યો, રાવણે કેમ એની લાબરૂના લાજ ના લીધી? એના સકંચામાં હતા તો પણ એ કયા પ્રભાવથી? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, મારી આ આજ્ઞા જે દ્રઢ કરીને પાળશે, દ્રઢ, એને દ્રઢતા જોઈએ. એ પોલું ઓછું ચાલે. દ્રઢ એટલે મજબૂત. અત્યારે સ્ટીલની કોશ હોય આખી, અને એક કોકના માથામાં મારે તો મરી જ જાય, એ દ્રઢ છે. અને એરડાનું બોયું હોય પોલું, એ મારો ત્યાંથી બોયું જ ભાંગી જાય, પણ પેલાને કંઈ થાય નહીં, એને પોલું કહે છે. એ દ્રઢતા જોઈએ. ભગવાન સ્વામિનારાયણ કે દ્રઢપણે પાળશે એ મારા સ્વરૂપને વિશે નારદજીના જેવી ભક્તિ થશે. હવે નારદ કેમ લાવ્યા પાછા? નારદજીએ એ પરમેશ્વર સિવાય કંઈ કર્યું નહીં, એટલે દેવતાઓના ગુરુ બન્યા. એમ આપણા ગોપાળાનંદ સ્વામીએ સ્વામિનારાયણ વગર કંઈ કર્યું નહીં, તો દેવતાઓ એનું માન્ય કરે, જે દેવતાને બોલે તે હાજર થાય. એ નારદમાં ન બને. ગોપાળાનંદ સ્વામી કોઈને વર્તમાન ધરાવે અને કેક તને ભગવાન લેવા આવશે તો ભગવાન લેવા જાય, એ કોઈનાથી આ બ્રહ્માંડમાં કોઈ દેવર્ષિથી બને નહીં. ભગવાન સ્વામિનારાયણ કે છે એવી દ્રઢ ભક્તિ થશે નારદજીના જેવી. નારદજી શું નારાયણ નારાયણ બોલે, બીજું કંઈ બોલતા નહોતા, ને ભગવાનનું ચિંતન. એમ કરોડો જીવો ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને ભજ્યા, અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા, દેહના અંશ સુધી પણ એ જ બોલ્યા. એવી ભક્તિનું મૂળ કારણ આશ્રયજી મહારાજ સમજણ આપે તે છે. અને આ મારી આજ્ઞાને જે સ્ત્રી માનશે, મારા સ્વરૂપમાં નિષ્ઠા રાખશે, તે લક્ષ્મીજી સમાન. લક્ષ્મી જે છે એ બધું જોયા પછી જેમ પુરુષોત્તમને વર્યા, એમ જે સ્ત્રી જે છે એ મને વર્ષે મારું સ્મરણ કરશે તે લક્ષ્મી જેવી થશે. એવી હજારો સ્ત્રીઓ ભગવાને કરી છે, એને અત્યારે હું લાવતો નથી. રાધિકાજી જે છે
એ શ્રી કૃષ્ણનું દર્શનના તબે ભાન થઈ જાય અને આ મારા વચનને જે નહીં માને એ પણ નીકળશે. નહીં માનનારા, નહીં માને તેની ભક્તિ વેશ્યાના જેવી છે, સીતાના જેવી નહીં, પ્રતિષ્ઠિત નહીં, પાર્વતી જેવી નહીં, એ વેશ્યા જેવી થશે. એ વેશ્યા વેશ કાઢી કાઢીને પુરુષને રાજી કરે છે, એમાં નીકળતું કાંઈ નથી, એને વેશ્યા કહે છે. ત્યારે આ વેશ્યામાં કોઈને સંતોષ નથી અને પેલી પતિવ્રતાના જે ગુણો એમાં આવતા નથી, એટલે વેશ્યાને માર્ગે જાય છે. એમ જે ભગવાનના જે માણસો વેશ્યાને માર્ગે જાય છે એને સત્સંગનો ભાવ, પરમેશ્વરના વચનનો ભાવ, એ જ્ઞાનના ભાવને કારણે એમાં જાય છે અને એ વેશ્યા જેવા ગુણોમાંથી કંઈ મેળવ્યું નથી. બધાએ ખોયું છે, દુઃખી હાલતમાં જીવે છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું વેશ્યા જેવી ભક્તિ થશે. એ વેશ્યા જેવી ભક્તિ શાથી થશે કે હું જે આ કહું છું એ નહીં સમજે એની ભક્તિ વેશ્યા જેવી થશે. શ્રી મહારાજના લાખો આશ્રિતો શ્રેષ્ઠ ભગવાનના ભગત થયા. રાત દાડો મોઢામાંથી સ્વામિનારાયણ 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 એ બાન નહોતું પડતું, એ ભગવાનનું કરેલું છે. ભગવાન સ્વામિનારાયણ કે છે સંવંત 1878 માક્ષરવદી 14ને દિવસ લખ્યો છે. એવી રીતે કાગળ લખીને દેશો દેશના સત્સંગી પ્રત્યે મોકલાયો. ભગવાને પોતે મોકલાયો. શું કરવા મોકલાયો? એના કલ્યાણ માટે મોકલાયો. આ કાગળ લખ્યો છે ભગવાને, એને પૂરો વાંચી પૂરો અભ્યાસ કરીને જો એ કરો તો કોઈનું તમારે કામ જ ન પડે. કોઈનો વિચાર આ બ્રહ્માંડમાં કોઈનું કામ ન પડે, એટલું એમાં ઉલ્લેખ કર્યો છે. હવે એ કાગળ દેશો દેશના સત્સંગી પ્રત્યે મોકલાયો. હવે કેટલો એને ક્યાં છે? હવે એ કાગળ લખાઈ જાય, એની હજારો નકલો થઈ જાય, એ પહોંચાડે ઠેઠ જ્યાં જ્યાં ભગવાનના ભગત હોય ત્યાં પહોંચાડે. એની ગોઠવણી હતી. એની બીજે દાડે જ ખબર પડી જાય, એટલું એનું ઝડપી કામ હતું. એ ભગવાને પહોંચાડ્યો અને હજારો સ્ત્રીઓ અને હજારો પુરુષો શ્રી મહારાજની જે ઈચ્છા હતી એવા બન્યા છે અને એવા બનતા રહેવાના છે. પણ બધાનું કારણ શ્રી મહારાજ છે. મુક્ત કહે પ્રભુ છાડી કે, મુક્ત કહે પ્રભુ છાડી કે, અન્ય દેવ ગુણ ગાત, સોનર અમૃત ઢોરી કે, ઝેર હલાહલ ખાત, પતિવ્રતા અરુ સંત કી, મુક્ત કહે એક રીત, ઓ પતિવ્રતા અરુ સંત કી, મુક્ત કહે એક રીત, चलत नहीं निज धर्म से, चलत नहीं निज धर्म से, सो जावत जग जीत, मुक्त कहे प्रभु छाड़ के, શ્રીમાનના વખતમાં લાખો સ્ત્રીઓ હરિભગત થયા, પણ એના ઇતિહાસો મળતા નથી. અને જેના ઇતિહાસ થોડાક મળે છે એ વાત બહુ રીતે કહેવાઈ ગઈ છે અને લખાઈ ગઈ છે. પણ આપણા નન સંતોએ
ક્યાં ક્યાં પરચા શ્રી મારા સ્ત્રીઓને પણ પૂર્યા છે અને કેવી સ્ત્રીઓ થઈ છે. ભગવાને કહ્યું લક્ષ્મી જેવી થશે, એ સીતાજી જેવી થશે, એ શબ્દો જે વાપર્યા છે. તો મંજુકેશાનંદ સ્વામી એક વડોદરાની વાત કહે છે. નન સંતો એટલું બધું શોધી લાવ્યા છે કે જે દુનિયામાં આટલું શોધન કોઈ નહીં કરેલું. વડોદરામાં રેવાબાઈ રહેશે અને હનુમંતરાવ કરીને એના પિતાજી છે. પણ આ બધો વડોદરાનો સત્સંગ ગોપાળાનંદ સ્વામીનો કરાવેલો છે, એટલે આ યોગને પામે. જો એ હલકાનો કરાવેલો તો આ યોગનો મેળ જ બેસે નહીં. ભગવાન સ્વામિનારાયણનો જે નિશ્ચય કરાયો ગોપાળાનંદ એ નીકળતો જ નથી, એવો એમને કરાવેલો છે. વધારેમાં વધારે પરચા વડોદરામાં થયાનું કારણ ગોપાળાનંદ સ્વામી છે. એ રેવાબાઈ જે છે એ હનુમંતરાવની પુત્રી છે, અને રેવાબાઈની જે પુત્રી છે એ જીજીબાઈ છે. એ અખંડ સ્વામિનારાયણ ભગવાનને ભજે છે. અભંગ એટલે એનો ભંગ જ થતો નથી, ભજ ભજ જ કરે છે, એ નામ છૂટતું નથી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ અભંગ એટલે બંધ નથી પડતું, એનો અંત સમય થાય છે. શ્રી મહારાજ પધાર્યા છે, રથ લાવ્યા છે. એને જોઈને જીજીબા ઘણા અન્ને પામે છે. હવે એની માતા રેવાબાઈ છે એને કહે છે કે હે માતુશ્રી, હું ધામમાં જાઉં છું. શ્રી મહારાજ લેવા પધાર્યા છે, જોડે રથ છે. મારા જે સોનાના દાગીના છે અને મારા નવા જે કિંમતી વસ્ત્રો છે વડતાલજીને લક્ષ્મીનારાયણને આપજો. લક્ષ્મીજી, આ હું તમને કહું છું એ તમે જરૂર કરજો. અને 500 સંતોને ત્યાં જમાડજો, તમે રસોઈ બનાવજો અને ત્યાં તમે જમાડજો. એની માને ભલામણ કરે છે. હું તમને જે આ કહું છું એ બહુ સત્ય કહું છું, તમે ચોક્કસ કરજો. પછી જીજીબા રથમાં બેસે છે અને એની માને છેલ્લું કહ્યું કે આ ભગવાન સ્વામિનારાયણ જોડે જાઉં છું. એ ભગવાનના ધામમાં ગઈ. હવે આ રીતે એને ભગવાન ભજવું અને છેલ્લી એની વૃત્તિ ક્યાં છે? બધા દાગીના વડતાલ આપ્યા આવજો, એ ઘણા હશે. અને નવા ને નવા કોરા વસ્ત્ર બહુ હશે, એ તમે લક્ષ્મીજીને આપજો. અને 500 સંતોને રસોઈ કરીને જમાડજો. એ બધું એના પિતાએ કહ્યું. ત્યારે આવા પરચા જોવા, સાંભળવા, મળવા જ મુશ્કેલ છે આ બ્રહ્માંડમાં. પણ એવા લાખો પરચા થયા, એટલે પરચાની પણ આ સંપ્રદાયમાં બહુ કિંમત નહીં. કોના કહેવા ને કોના ના કહેવા. ને લાખો પરચા લખ્યા વગરના રહી ગયા. વળી મંજુકેશાનંદ સ્વામી એમના ગ્રંથમાં લખે છે કે આ વાત બધી મને ગોપાળાનંદ સ્વામીએ કરી છે. એ જ વડોદરા શહેરમાં એક અંબાબાઈ છે. એ આનંદથી અખંડ સ્વામિનારાયણનું ભજન કરતી. એનો અંત સમય થાય છે. સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે. એ કેવી ઉપાસના કરી અને આ ભગવાન કેવા કે એને લેવા આવે છે. આ બ્રહ્માંડમાં આવું કોઈ છે નહીં, એટલે ભગવાન આગ્રહ કરે અને આ બધું સમજાવે. એ વિમાનમાં બેસે છે, એ ધામમાં જાય છે. એ ધામમાં ગઈ, પણ એના કુટુંબીઓને કંઈક શંકા થતી હોવી જોઈએ. એટલે અંબાબા ધામમાં ગયા. ત્યાં વડોદરાની એક બીજી બાઈ સમાધિ કરીને ધામમાં ગઈ. ત્યાં આ અંબાબાઈને જોયા. અંબાબાઈ એને વાત કે છે પેલી સમાધિવાળી બાઈને કે તમે સમાધિ કરી છે ને અહીંયા આવ્યા છો, પણ જ્યારે દેહમાં પાછા જાઓ એક મારો સંદેશો લઈ જાઓ. ત્યાં મારી પેટી છે મારા ઘરમાં, એમાં એક લાલ શાલ છે કિંમતી, એ બીજી બાઈની છે, એને તમે પાછી આપી દેજો. એ મારા કુટુંબને તમે કહેજો. બાઈ ત્યાં જઈને પાછી આવી. અને એ અંબાબાઈના સગા હતા, એને કહ્યું કે આ અંબાબાઈ એક સંદેશો કયો છે કે એક પેટી છે, એમાં લાલ શાલ છે, એ પેલી બીજી બાઈની છે, એને આપી દો. પેટી ખોલી
લાલ સાલ નીકળી અને જે બાઈનું નામ દીધેલું એને તારી છે કે મારી છે. આટલા પરમાણા ધામમાં ગયાના આવેલા છે. એટલે આ વસ્તુને જે સદી મહારાજે કોઈ આવી રીતે નિષ્ઠા રાખશે તો એની જે ભક્તિ છે રૂકમણી લક્ષ્મીજીના જેવી થશે. જે લક્ષ્મીજી ભગવાનના સંબંધને પામ્યા, રૂકમણી ભગવાનના સંબંધને પામ્યા, એમ હજારો સ્ત્રીઓ ભગવાન સ્વામિનારાયણના પુરુષોત્તમના યોગને પામી છે. એનું કારણ પણ સજી મહારાજ છે. અને કરોડો સ્ત્રીઓ ભગવાન સ્વામિનારાયણના યોગને પામતી રહેશે. એ સ્વામિનારાયણના યોગથી જ પામતી રહેવાની છે અને ભગવાનના ધામમાં જવાની છે. આવી હજારો વાતો છે, પણ એ બધી વાતો કરતા સજી મહારાજે સમજાવ્યું છે એ બહુ જ ઉત્તમ છે. એની તુલ તો કંઈ પણ આવી શકે તેમ જ નથી. એવી રીતે ગઢડા મધ્યનું 19મું વચનામૃત પૂરું થયો. સહજાનંદ સ્વામી મહારાજની